નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। નવી મોદી કેબિનેટનો પહેલો મોટો નિર્ણય। મિત્રો, વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળની શરૂઆતમાં પીએમની અધ્યક્ષતામાં એનડીએ સરકારની પહેલી કેબિનેટ બેઠક શરૂ થઈ છે। દિલ્હીમાં ચાલી રહેલી આ બેઠકમાં કેબિનેટના નવા પીએમ આવાસને મંજૂરી આપી દીધી છે। પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ વધારાના મકાન બનાવવામાં આવશે। તેની સાથે આ વખતે નવા મકાનોમાં વીજળી અને એલપીજી કનેક્શન પણ આપવામાં આવશે। આ જાહેરાત ગ્રામીણ અને શહેરી બંને ઘરો માટે કરવામાં આવી છે। આમ મિત્રો, વાત કરીએ તો હવે પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ વધારે મકાન બનાવવામાં આવશે અને આ મકાનોમાં વીજળીની સુવિધા હશે અને એલપીજી ગેસ સિલિન્ડર એટલે કે ગેસ કનેક્શનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે। આમ મિત્રો, વાત કરીએ તો નવી કેબિનેટનો આ પહેલો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ચોમાસા પહેલાં ટામેટાના ભાવમાં વધારો થયો। મિત્રો, વાત કરીએ તો ગૃહિણીઓના માથે વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે। ચોમાસા પહેલાં ટામેટાના ભાવમાં વધારો થયો છે, જેમાં ₹20 કિલો મળતા ટામેટાના ભાવ ₹60 થઈ ગયા છે। આ અંગે વેપારીઓએ જણાવ્યું છે કે ટામેટાની આવક 50% ઘટી ગઈ છે, જેમાં ગૃહિણીઓએ જણાવ્યું છે કે શાકમાં ટામેટા નાખવા કે નહીં તે સવાલ છે। જો કે ટામેટાના ભાવ વધવાથી આમ આદમીને વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડશે। આમ મિત્રો, વાત કરીએ તો પહેલાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સામાન્ય નહિવત રીતે વધારો થયો હતો, ત્યારબાદ કઠોળના ભાવમાં વધારો થયો હતો, આ ઉપરાંત દૂધના ભાવમાં વધારો થયો હતો અને ત્યારબાદ હવે ટામેટાના ભાવમાં વધારો થતાં સામાન્ય માણસોને મોંઘવારીનો ઝટકો લાગ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો નવી સરકાર બાદ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ। મિત્રો, વાત કરીએ તો ગઈકાલે નવી સરકારની શપથવિધિ બાદ આજે એટલે કે 10 તારીખના રોજ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ સામે આવ્યા છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હાલ કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો। તમામ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે। અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમત ₹94.23 પ્રતિ લીટર હતી અને ડીઝલની કિંમત ₹89.90 પ્રતિ લીટર છે। અમદાવાદમાં ગઈકાલની સરખામણીમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અમુક પૈસાનો ઘટાડો થયો છે। આમ મિત્રો, વાત કરીએ તો નવી સરકાર બનતાની સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હજુ સુધી કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રાજકોટ 25મી તારીખે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન। મિત્રો, વાત કરીએ તો રાજકોટમાં ગત તારીખ 25 મેના રોજ આવેલા રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 27 લોકોના મોત થયા બાદ યોગ્ય કાર્યવાહી નહીં થયાનું જણાવવામાં આવ્યું છે। ન્યાયની માંગણી સાથે શહેરના ત્રિકોણબાગ ખાતે છાવણી નાખીને 72 કલાકનું ઉપવાસ આંદોલન કરનાર કોંગ્રેસે ગઈકાલે ઉપવાસ પૂર્ણ થયા હતા। મિત્રો, વાત કરીએ તો તારીખ 15ના રોજ પોલીસ કમિશનરને ઘેરાવ કરી 25 તારીખના રોજ દુર્ઘટનાની પ્રથમ માસિક પુણ્યતિથિએ રાજકોટ બંધનું એલાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે। મિત્રો, વાત કરીએ તો રાજકોટ ગેમ ઝોનમાં જે આગ લાગી હતી તેમાં 27 લોકોના મોત થયા હતા, પરંતુ એમાં હજુ સુધી કોઈ કાયદેસરની વ્યવસ્થિત રીતે કાર્યવાહી કરવામાં આવી નથી અને યોગ્ય આરોપીઓને પકડવામાં આવ્યા નથી, જેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો લોકસભા બાદ હવે વિધાનસભાની પેટા ચૂંટણીઓનો વારો આવશે। મિત્રો, વાત કરીએ તો લોકસભાની ચૂંટણી બાદ નવી સરકાર બની છે। હવે દેશના 7 રાજ્યોની 13માં વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણીઓ આવશે। ધારાસભ્યોના રાજીનામા અથવા તો સભ્યોના અવસાનથી આ બેઠકો ખાલી પડી છે। આ બેઠકો પર 10 જુલાઈએ મતદાન થશે અને ત્યારબાદ 13 જુલાઈના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે। બિહાર, બંગાળ, તમિલનાડુ, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ વગેરેમાં પેટા ચૂંટણીઓ યોજવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ વરસાદની પધરામણી થઈ। મિત્રો, વાત કરીએ તો 15 જૂને રાજ્યમાં ચોમાસું શરૂ થશે। તે પહેલાં જ સાબરકાંઠાના વડાલી, વિજયનગર અને ખેડબ્રહ્મા તેમજ પોશીના તાલુકામાં વરસાદ થયો છે। અરવલ્લીના શામળાજીના પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। સાથે અમરેલીમાં સતત બીજા દિવસે તેમજ ત્રીજા દિવસે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી। જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે, જેમાંથી 2 દિવસમાં સારો વરસાદ પડી રહ્યો છે। આવનારા 5 દિવસ સુધી હજુ પણ વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો એક જ દિવસમાં ખેડૂતો માટે 2 મહત્વના સમાચાર સામે આવ્યા। મિત્રો, વાત કરીએ તો રવિ સિઝનમાં ટેકાના ભાવને લઈને ગાંધીનગરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું।
ભાવપંચની બેઠક બાદ કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે ખેડૂતોને ભાવ મળી રહે તે માટે સરકાર કામ કરી રહી છે. રાજ્ય સરકાર ભાવો અંગે કેન્દ્ર સરકારને દરખાસ્ત કરશે. વધુમાં કૃષિમંત્રીએ કહ્યું કે ઘઉંના ક્વિન્ટલના ભાવ 4050 રૂપિયા, ચણાના ક્વિન્ટલના ભાવ 7050 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. રાઘવજી પટેલે કહ્યું કે રાયડો ક્વિન્ટલના ભાવ 7200 રૂપિયા તેમજ શેરડીના ભાવ ક્વિન્ટલે 600 રૂપિયાની દરખાસ્ત કરવામાં આવી, એટલે દરખાસ્ત કરીને કેન્દ્ર સરકારને મોકલવામાં આવી છે. ગયા વર્ષ કરતાં ભાવમાં 8 થી 8.5% જેટલો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે મિત્રો ગઈકાલે ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ આવતા 2000 રૂપિયાનો હપ્તો પણ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. એટલે કે એક જ દિવસમાં ખેડૂતો માટે 2 મહત્વના સમાચાર આવ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પીએમ મોદીની મોટી જાહેરાત. મિત્રો વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે સંબંધિત છે. પીએમ મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાને લઈને ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. આ અંતર્ગત લગભગ 20,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે, જેનાથી દેશના 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણ રીતે સમર્પિત છે. તેથી તે વ્યાજબી હતું તે સહી કરવાની પ્રથમ ફાઇલ ખેડૂતોના કલ્યાણને લગતી હોવી જોઈએ. મિત્રો, આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્રે વધુને વધુ કામ કરવાની માંગણી પીએમ મોદીએ કરી છે. આમ મિત્રો વાત કરીએ તો પીએમ મોદીએ સૌપ્રથમ પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો હપ્તો જમા કર્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો CR પાટીલની જગ્યાએ કોણ બનશે ભાજપના પ્રદેશ પ્રમુખ. મિત્રો વાત કરીએ તો CR પાટીલનો મંત્રીમંડળમાં સમાવેશ થતાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનું પદ ખાલી થયું છે. CR પાટીલે કેન્દ્રમાં મંત્રી બનતા નવા અધ્યક્ષની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે કેટલાક નામો ચર્ચામાં આવી શકે છે. અત્યાર સુધીનો ભાજપનો મોટાભાગનો ઇતિહાસ એમ કહી રહ્યો છે કે જ્યારે પણ પાટીદાર મુખ્યમંત્રી હોય તેવા સંજોગોમાં ક્ષત્રિય સમાજમાંથી પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે. ત્યારે જો આ વખતે પણ ક્ષત્રિય સમાજમાંથી પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવે તો ભાજપના અનુભવી ચહેરાઓમાંથી પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ કેબિનેટ મંત્રી ઇન્દ્ર વિજયસિંહ જાડેજાના નામ પર કળશ ઢોળાઈ શકે છે. આ તમામ નામ ઉપર ભાજપ પ્રદેશ પ્રમુખ બનવાની દાવેદારી ધરાવાઈ છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાતમાં આ તારીખે ખુલશે શાળાઓ, વેકેશન લંબાવવા મામલે DEOની સ્પષ્ટતા. મિત્રો વાત કરીએ તો રાજ્યમાં શાળાઓનું ઉનાળુ વેકેશન તેના અંતિમ દોરમાં છે. આ દરમિયાન શાળાઓમાં ઉનાળુ વેકેશન લંબાવવામાં આવ્યું છે તેવી અફવાઓ ફેલાઈ રહી હતી. ત્યારે આ અંગે ગુજરાત બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર 13મી જૂનથી શરૂ થઈ રહ્યું છે. ગરમીના પ્રકોપના કારણે રાજ્યના શાળા સંચાલક મંડળ અને વાલી અધિકારીઓ દ્વારા ગ્રુપ દ્વારા માંગ કરવામાં આવી હતી કે શાળાઓમાં 13મી જૂનના બદલે 20મી જૂનથી શરૂ કરવામાં આવે. જો કે આ અંગે હવે ગુજરાત શિક્ષણ બોર્ડ, પ્રાથમિક શિક્ષણ નિયામક અને અમદાવાદના DEO કચેરીના પદાધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે વેકેશનની તારીખ લંબાવવામાં નહીં આવે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીઓએ આ મામલે જણાવ્યું હતું કે વાલીઓએ આવી ખોટી માહિતીથી દોરવાઈ જવું નહીં. આમ મિત્રો વાત કરીએ તો આગામી 13 તારીખથી જે ઉનાળુ વેકેશન ખુલશે. તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌપ્રથમ મળી શકે.